નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમૂલ ડેરીએ ઓપરેશનલ વિસ્તારમાં પોતાના દૂધ ઉત્પાદકો માટે પશુ આહારના વેચાણ દરમાં ઘટાડો કર્યો છે। આ નિર્ણય ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશ સરહદ પરથી જ્યુટ બેગ અને જ્યુટ કપડાના આયાત પર મૂકવામાં આવેલા પ્રતિબંધને અનુસરીને લેવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય બજારમાં જ્યુટની ઉપલબ્ધિ ખૂબ જ ઓછી અને મોંઘી બની ગઈ છે। જ્યુટ બેગના સ્થાને હવે અમૂલ ડેરીએ 70 કિલોગ્રામ પ્લાસ્ટિક બેગ પેકિંગમાં પશુ આહારનું વેચાણની શરૂઆત કરી છે, જેના નવા દર ₹1450 પ્રતિ બેગ રાખવામાં આવ્યો છે। આ દર 21 જુલાઈ 2025થી અમલમાં આવ્યો છે। અગાઉ જ્યુટ પેકિંગમાં 70 કિલોગ્રામ પશુ આહારનો દર ₹1505 હતો, એટલે કે દૂધ ઉત્પાદકોને પ્રતિ બેગ ₹55નો સીધો લાભ મળશે। ઉપરાંત દૂધ ઉત્પાદકો માટે 50 કિલોગ્રામ પ્લાસ્ટિક બેગ પણ ઉપલબ્ધ છે, જેનો દર ₹1050 પ્રતિ બેગ છે। આ ફેરફાર વિશે કાર્યક્ષેત્રની તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને જરૂરી જાણ કરવામાં આવી છે। અમૂલ ડેરી દૂધ ઉત્પાદકોના હિતમાં સતત પ્રયત્નશીલ છે અને બજાર પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી હંમેશા યોગ્ય પગલાં લેતી રહી છે। જ્યારે જ્યુટ અને જૂટ કપડાની ઉપલબ્ધિ સામાન્ય થશે, ત્યારે અમૂલ ડેરી ફરીથી અમૂલ દાણ જ્યુટ પેકિંગ શરૂ કરશે, જેનો વેચાણ ભાવ જ્યુટ બેગની કિંમત ઉમેરીને લેવામાં આવશે, જેની પર્યાવરણની દ્રષ્ટિએ ઉત્તમ વિકલ્પ ચાલુ રહી શકે।